હેલો મિત્રો, ફરીથી એક નવા ઇન્ફોર્મેટિવ વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આપણે આપણા ખેતરમાં ફર્સ્ટ ટાઈમ મલ્ચિંગ કરીએ છીએ, પણ મલ્ચિંગ એટલે શું? અને મિત્રો, મલ્ચિંગ થયા બાદ તેમાં નિંદામણની તો ઉપાધિ જ નહીં, થોડો ખર્ચો થાય પણ સામે તેનો ડબલ ઉતારો આવે। તો ચાલો તે બધું આ વિડીયોમાં જોઈએ, તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો। તો ચલો કન્ટિન્યુ। મિત્રો, આ 4 વીઘાના ખેતરમાં સળંગ છાણિયું ખાતર ભરેલ છે અને આપણે આ ખેતરમાં કરવાનું છે મલ્ચિંગ। મિત્રો, મલ્ચિંગના પારા કરવા માટે ફૂલ પાણીની જરૂર પડશે, જેથી આપણે દાંતી અકલવાની શરૂઆત કરી દીધી છે। તો વિડીયોમાં બન્યા રહેજો। તો મિત્રો, ફાઇનલી આપણે જે ખેતરમાં મલ્ચિંગ કરવાનું છે તેમાં આપણે દાંતી મારીવારી છે, પણ હજી આપણે આમાં હકાલવું પડશે રોટાવેટર, પછી આપણે મલ્ચિંગ કરવાની શરૂઆત કરશું। તો મિત્રો, પ્લાનમાં થોડોક ફેરફાર કરવામાં આવ્યો છે, કારણ કે આપણે આમાં રોટાવેટર હકાલવું હતું, પણ હજી એકવાર આપણે આમાં દાંતી હકાલવી પડશે, કારણ કે આપણે પારા બાંધવાના છે, એટલે પા પૂરેપૂરી જશે। તો બીજી વાર આપણે દાંતી હકાલ નાખી। તો મિત્રો, ફાઇનલી બીજી વાર આપણે દાંતી મારીવાળી છે। હવે આપણે આમાં ડાયરેક્ટ રોટાવેટર જ હકાલવાનું અને પછી આપણે મલ્ચિંગ કરવાની શરૂઆત કરશું। તો મિત્રો, ફાઇનલી આપણે જે ખેતરમાં રોટાવેટર હકાલવું હતું તેમાં આપણે રોટાવેટર હકાલવાની શરૂઆત કરી દીધી છે। તો ચાલો આપણે થોડાક સિનેમેટિક વિડીયો લઈ લઈએ। મિત્રો, અત્યારથી જ આપણે જે પારા બાંધવાના છે તે પ્રમાણે રોટાવેટર હકાલવામાં આવે છે, જેથી પારા એકદમ સીધા થાય। તો મિત્રો, ફાઇનલી આપણે રોટાવેટર હાલી ગયું છે। તો હવે આપણે બાંધવાના છે પારા, એટલે કે મલ્ચિંગ કરવાનું છે। ફાઇનલી મિત્રો, પારા બાંધવા માટે ટ્રેક્ટર આવી ગયું છે। તો કેવી રીતે બાંધે છે તે ચાલો આગળ વિડીયોમાં ખબર પડી જશે। મિત્રો, મલ્ચિંગના પારા આપણે 2 થી 5 ફૂટ સુધીના પહોળા પારા કરી શકીએ છીએ। આપણે 4 ફૂટનો પારો કર્યો છે। એટલે કે પારા બાંધવાની શરૂઆત થઈ ગઈ છે। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો, મલ્ચિંગ એટલે કંઈક આવી રીતે પારા બાંધીને તેના ઉપર કાગળ પાથરવામાં આવે છે અને પછી શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે, જેનાથી આપણને ઘણો ફાયદો થાય છે, જેમ કે નિંદામણ નહીં થાય, પાણી વાળવાની સમસ્યા નહીં, એક હારે 2 પાકનું વાવેતર કરી શકશું અને છોડ એકદમ મજબૂત બનશે, વગેરે વગેરે। તો
તો મિત્રો ફાઇનલી હવે આપણે એકવાર પારા બંધાઈ જશે તેમાં આપણે હવે ખાતર નાખવાનું છે. તો ચાલો ખાતર નાખવાની શરૂઆત કરી દઈએ. તો આ બાજુ નાખવાની શરૂઆત થઈ ગઈ છે. તો હવે આપણે પણ નાખવાની શરૂઆત કરી દઈએ. મિત્રો એકવાર તો પારા બંધાઈ ગયા છે, અત્યારે બીજી વાર પારા બાંધવાની શરૂઆત કરી દીધી છે, કારણ કે જ્યાં ત્રાસા થયા હોય ત્યાં અત્યારે સીધા કરી છે. અને મિત્રો બીજી વાર આ બંને પાટી વચ્ચે એક ત્રીજું પાટિયું રાખેલ છે, જેનાથી પારા ઉપરથી ઠેફા નીકળી જાય અને ગ્રીપ રાખવામાં સરળ બને. તો મિત્રો ફાઇનલી પારા બંધાઈ ગયા છે અને હવે આમાં આપણે દાંતા કરવાનો છે, કારણ કે જે આપણે કાગળ પાતીશું તે ધોરિયામાં જ દાંટવાનું રહેશે. આપણે આમાં જે ઠેબા છે તે બધા હરખા કરવાના છે સીધા, એટલે આપણે દંડો જે પાથરીશું ટપક સિંચાઈ તે હરખી સીધી રહેશે. તો પહેલાં અત્યારે આપણે હવે આ ઠેબા છે એ હરખા કરી નાખીએ. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ. અને મિત્રો હવે પારા બાંધ્યા બાદ શું કરવાનું છે તે નેક્સ્ટ વિડીયોમાં આવશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ફરીથી મળશું એક નવા વિડીયોમાં.